ડિસેમ્બર મહિનામાં રિલીઝ થનારી ફિલ્મોની લિસ્ટ લાવવામાં થોડા લેટ પડી ગયા છે. ચાલો ફટાફટ વિડીયોની અંદર વાત કરી લઈએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મોની વાત કરવાની છે આ વિડીયોની અંદર. સુધી બનાવી રહેજો, કેમ કે ગુજરાતી, હિન્દી, સાઉથ, ઇંગ્લિશ દરેક મૂવીની વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે કે કેટલી મૂવી રિલીઝ થવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, કેમ કે મહિનાના અંતમાં અમે આ વિડીયો લઈને આવીએ છીએ અને દરેક ગુજરાતી મૂવીના રિવ્યૂ પણ અહીંયા થાય છે. સૌથી પહેલા વાત કરીએ 5 ડિસેમ્બરે. 5 ડિસેમ્બરે બે મૂવી રિલીઝ થાય છે. એક તો ધુરંધર, જે તહલકા મચાવી દીધા છે, હમણાં માફીવાળું પણ કાંડ થઈ ગયો. બીજી છે અખંડા પાર્ટ 2. અખંડા 1 મેં જોઈ નથી એટલે આ ફિલ્મ વિશે વધારે નહીં કહી શકું, પણ ધુરંધર ફિલ્મની અંદર ઘણા બધા ધુરંધરો છે અને એ ફિલ્મ જોવાની ટ્રેલર જોઈને જ આપણને ઈચ્છા થઈ જાય છે. 12 ડિસેમ્બરની વાત કરું તો હિન્દી મૂવીમાં કિસ કિસ કો પ્યાર કરું 2, કપિલ શર્માની મૂવી છે, કોમેડી મૂવી છે, એ તમે થિયેટરમાં જોઈ શકશો. 12 તારીખે ગુજરાતી ફિલ્મમાંથી જીવ આવી રહી છે, જે પોસ્ટપોન થઈને આવી છે અને બહુ જ સેન્સિટિવ વિષય પર બનાવેલી ફિલ્મ છે. એ આપણે 12 તારીખે થિયેટરમાં જોઈ શકશું. 12 ડિસેમ્બરે જીવ સિવાય એક બીજી પણ મૂવી આવી રહી છે, અજબ ટાર્ઝન કી ગજબ કહાની. મને તો કાલે ખબર પડી બોસ કે આવી કોઈ ફિલ્મ આવે છે. એ પણ સિનેમાઘરમાં આપણને 12 ડિસેમ્બરે જોવા મળશે. ઓટીટીની વાત કરું તો ઓટીટી ઉપર સાલિમ મોહબ્બત, રાધિકા આપ્ટેની મૂવી છે, એ તમે જી5 પર જોઈ શકશો. 12 ડિસેમ્બરે એક નેટફ્લિક્સ પર વેબ સિરીઝ પણ આવી રહી છે કૃણાલ ખેમુની, જે કોમેડી અને ઇમોશન સાથે જોડેલી આ વેબ સિરીઝ આપણે 12 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર જોઈ શકશું. 19 ડિસેમ્બરની વાત કરીએ તો ગુજરાતીમાંથી આવે છે મલ્હાર ઠાકરની વંદે ભારત વાયા યુએસએ. એ આપણે અમેરિકાના ટોપિક પર બનેલી ફિલ્મ છે. એ આપણે થિયેટરમાં ખરેખર જોવાની આપણને મજા આવવાની છે. 19 ડિસેમ્બરે થિયેટરમાં કોઈ હિન્દી મૂવી નથી આવી રહી, પણ નેટફ્લિક્સ પર આવી રહી છે રાત અકેલી હે 2. નવાઝુદ્દીન સિદ્દીકીની આ મૂવી છે. 19 ડિસેમ્બરે અવતાર 3 પણ આવી રહી છે. બહુ મોટી ફિલ્મ છે, કેમ કે બહુ મોટા બજેટમાં બનેલી છે. આ અવતારનો ત્રીજો ભાગ તમે 19 ડિસેમ્બરે સિનેમાઘરમાં જોવા મળશે. નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ તો 24 ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ આવી રહી છે, તું મળે તો ઉત્સવ, આવું નામ છે આ ફિલ્મનું. એ 24 ડિસેમ્બરે સિનેમાઘરમાં જોવા મળશે. હવે વાત કરીએ ક્રિસમસ, એટલે કે 25 ડિસેમ્બરે કઈ કઈ ફિલ્મો આવે છે. 25 ડિસેમ્બરે સર્વાઈવલ મૂવી એનાકોન્ડાનો આગળનો ભાગ આવી રહ્યો છે, જે હોલીવુડ મૂવી છે. ધર્મેન્દ્રની લાસ્ટ ફિલ્મ 21 પણ આપણે 25 ડિસેમ્બરે સિનેમાઘરમાં જોવા મળવાની છે. અને એ શ્રીરામ રાઘવનની મૂવી છે, અંધાધૂન ડિરેક્ટર, એટલે એ ફિલ્મની અંદર જબરજસ્ત મજા આવી શકે છે. 25 ડિસેમ્બરે કાર્તિક આર્યનની પણ એક ફિલ્મ આવી રહી છે, નામ એનું તું મેરી મેં તેરા, તું મેરી મેં તેરા, તું મેરી, બસ આવું જ કરવાનું છે. ફિલ્મમાં પણ કદાચ આવું જ કરશે. અને લાસ્ટમાં સાઉથમાંથી મોહનલાલની વૃષભા આવી રહી છે. ફાઇનલી ડેટ જાહેર એની કરી દેવામાં આવી છે, કારણ કે ઘણી વખત પોસ્ટપોન થઈ છે. તો તમને કેવી લાગી આ માહિતી અને તમે કઈ ફિલ્મ જોવા જવાના છો? ખાસ હિન્દી, ગુજરાતી, સાઉથ, ઇંગ્લિશ, એ મને કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.